નથી મમ્મી સેજલ ભાભી અહીં ડેલે પૂગીને ફોન કરીને કહી કે અમે કે છે ને કે તમારા ભાઈ કે અમે આજ બીજે જાહું કે કાલે આવીશું ના પછી આવીશું. કેમ છો? બસ મજા. કેદું ના કઈ છે માસી કિરણ બેન ને હવે જવા દે. મજામાં ક્યાં શું બેન સુતા લાગે? હા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને હવારના બાકી બધા મોજમાં. તો બસ આજ છે ને જો રવિવાર છે, અટાણ વાગ્યા 8:30 એટલે અમારે છે ને આ બે કાકા દીકરીને આજ રજા છે, બધાને રજા હોય રવિવારની એટલે અમારે ઉપાડ્યું છે ને એ કામ જો ભાવેશભાઈ અહીં જામફળીએથી ચાલુ કર્યું એ હરોહર ગોડવું ઠીક ધોરિયા જેવું એટલે ટૂંકમાં ઝાડવા અહીંયા ઘઉંમાં પાણી આવે તો અહીંયા સુધી પી જાય. જો આ છેલ્લા કેરામાં અહીં ઘઉંમાં પાણી આવે ને જઈએ ત્યારે જામફળીમાં તો કાલ પપ્પાએ કર્યું લાગે હમું ને અહીં સુધી ભાવેશભાઈ કે કરી નાખીએ ધોરિયા જેવું એટલે પી જાય ત્યાં ધરાવ કરીને. અમારે સીવું તું ક્યાં સુધી કરવાનું છે દીકુ તારે? ત્યાંથી ક્યાં સુધી કરવાનું છે? બધાને જય શ્રી કૃષ્ણ કરતે નીચે કોદારી મૂકી દે. જય શ્રી હર હર મહાદેવ. ખોળનું બટકું બેને એક દઈ દીધું આજ છે ને સાંજે રોટલી નથી બનાવી કેમ કે ભજીયા ચટણીને બનાવ્યું હતું એટલે પછી રોટલીની કંઈ જરૂર નથી એટલે રોટલો ઘર નાખ્યો તો એના અટાણે કઢી બટકા બનાવ્યા, થોડા ખાંડના ભજીયા પડ્યા હતા તે અમે શિરામણ કર્યું ને અને ખોળનું બટકું દઈ દીધું. બપોર છે ને પાછા રોટલા ઘડશું ને તો અહીંયા રોટલાને બટકું દઈ દઈને અમારે તુલસીને છે ને હજી રોટલો કંઈ મોંમાં લેતી ને આમાં ઓલો ભૂકો નાખીએ ને માંડવ્યું એ ખાતી હોય કેવાય ના હજી હાઠાઈ તાણતી ને તાણે આમ બધું નિરળ ને એવું ખાય ભૂકો ખાય. ખાવા બધું શીખી ગઈ. એમ શીખી ગઈ પણ રોટલી ને બટકા નથી લેતી ને એવું કઈ ખાતી નથી, હાથમાં દઈએ તો એ નથી ખાતી. વાહ મોરડી છે નથી ખાવામાં. એવું તો ખાઈ લે રોટલી લઈ લે. પાટડા વેલા રાખી છે. હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવાર બધા મોજમાં ને મોજ આપણો વિડીયો જોતો મોજમાં મોજ ને રોજે રોજ. આનું હમણાં પાટડું આવશે એટલે એનું કામ વધી જાહે. હા હજી 15-20 આ મહિનો ઉતરી જાય. હા આ મહિનો ઉતરી જાહે એનું કામ વધી જાહે ને પાટડા આમ વેલા શીખી જાય એમ વાંધો ન આવે. એને પણ સાહ પીરવાની માથાકૂટ ને એને સાહ પીવે એને આંગળી દઈને સાહ પીવડાવી પડે. ના વાસડા ને એ કઈ માથાકૂટ ન મળે, એને દવરાવી દઈએ. હલે મોઈક ગલિયા મૂકી દે પોસો રૂમાલ છે જતાઈ મૂકી દે મોઈક ઊભું રહે તું આવું ચારે ઊભું રહે હાલ હવે તને બાંધી દઉં ચારે. તારી વાહ નહીં આવી હવે થઈ જાવ હવે હુઈ જા નમૂનો. દાદીએ સીવું ને રૂમાલનો તકિયું બનાવી દીધું. શિવન દાદીને રમતા હતા તાતા આ લઈને ભાગી ગયો હતી. મમ્મી છે આમ ગયા દોડીને, પાછું ઓલું આમ લઈને ભાગ્યું તે હું અહીંયા ગઈ તો પાછું આમ ભાગી ગયું. ઘરને ઘૂમરો માર્યો આમ થઈ ગયું તી કે મમ્મી કે આમ આવ્યું. બે જાવ સાનું મને 4 વાગવા આવ્યા ને છે ને મમ્મી બનાવે શાક. આજ છે ને જરીક અમારે ગોટા થઈ ગયા. ખાવાનું કામ બનાવવું હતું ને કામ બનાવ્યું.
આ શાક બની ગયું ચૂલા ઉપર. આજ તો બકેડીમાં ભાઈ ચૂલા ઉપર બનાવ્યું. રીંગણા ને આજ બટાટું નતું. ના મને એમ કે છે ને એક આદુ બક્કો પડ્યો હતો. હા તો મેં કીધું આ દાળ ભાત બનાવી છું. એ પછી હું તો ફ્રીજમાં જોવા ગઈ તે મને કે કિરણ કે એ આદુ કટકો તો મેં ચટણીમાં નાખી દીધું. તો મેં કીધું રીવું હાલો રીંગણાનું કરી નાખો. રીંગણા ટમેટા ધાણા અસલ નાખીને શાક કર્યું. પછી બધું તો હતું હોય. હા જો મરચા લીંબુ ટમેટું ધાણા ભાજી તો જો કે ઘરની હોય. હા મેં કીધા રેડિયો હશે ત્યાં દાળ ભાત કરું ભાવે છે ઘેર છે. હા કેમ કે ગરમ ગરમ મજા આવે. આદુ કટકો મેં જોયો તો એ પેલા પણ એમાં તે નાખ્યું હતું ને હા શિયાળો છે ને. હા કાલે આપણે ભજીયા બનાવ્યા હતા તે લીલી ચટણી એમાં નાખ્યું. હા એમાં જરી ખરખો જોઈએ આદુ. હા એટલે હતું એમાં નાખી દીધું હતું ને. બે દીથિયા ને શિયાળો હાલે ને બે દીથિયા ને ચામાય નાખતી. હા ને એમાંય પાછું ઓસામ પૂરું એવું થયું કે આજ પપ્પા ગયા પોરબંદર ને મેં આદુનું કીધું નથી. હા તો મને કે આજે હું બકાલું હું પડ્યું હતું મેં કે આજ તો દાળ ભાત કરવા મેં એમ કીધું. હમણાં પપ્પા આવીને કહે કે દાળ બે રીંગણા પડ્યા હતા. હા પછી આપણે ઓરો કર્યો હતો ને તે બે પડ્યા હતા તો હવે એ હું શાક કરી નાખ્યું. એટલે ઈ મેં આજે હિંગ ને બટેટા મગાવ્યા તો એ લસણનું કેતા ભૂલાઈ ગયું હતું. હા તો એ પાસે શું ભાવે છે ફોન કર્યો મેં કીધું પાછા કાલે હવે પાણી વાળવા વર્ગી જાય. નકર તો સોમવારે જાય થી લગન ને લઈ આવે. અમે જઈએ મારી દીકરી ભૂમિને ઘેર લુગડા ધોવાઈ ગયા ને કામ બધું થઈ ગયું એટલે હવે અટાણ કઈ કામ છે નહીં. સીવન સેટર યાદ છે ને અટાણે જો ટાઈટ ને હવે છે નહીં એટલે બધા સેટર ઉતાર નાખ્યા. સીવન સેટર છે ને એમાં સફેદ બાઈ છે ને તે બેગ દીએ ધોવું પડે નકર તો એમ જ થાય કે ધોયા વગર પહેરાવી ગયા. તે એનું પલાર દીધું હતું કહ્યું ને તે અટાણે છે ને જીરી ટાઈટ નથી ધોઈને હૂકવી દીધું. પછી મેં કીધું આપણે હવે મારી દીકરી ભૂમિને ઘેર જઈએ ને તે મૂરા હોય ને તો મૂરા લઈ આવીએ ને આમાંય જવું હતું કેમ કે ગઈકાલે આપણે કહેતા હતા કે વજન કરવા જવું છે મારો તો હવે આજ મારી દીકરી બેયનો છે ને કરી આવીએ. શિવને હમણાં કેદી નથી કર્યો તો વજન કરવા કાલ નહોતું પુગાણું એટલે આજે હું રોંઢે પછી ને નીકળું કરતાં પછી આરફમાં જાય એટલે અટાણ જાય તો મૂરો હોય તો લેતા આવીએ આગળ ને વજન અહીં કરાવી આવીએ મારી દીકરીનો. ને પપ્પા છે ને આમાં બીજવાણ પાણી વારવાનું છે પણ હવે આજ નદી કે પોરો ખાઈ જઈએ કાલે વારશું આજે કે જરૂર નથી એટલે હવે કાલથી બીજવાણ ચાલુ કરશે. એટલે આજ પછી પપ્પાએ નીકળી ગયા છે એ કે લેવું દેવું છે. હમણાં લગભગ 8-10 દીથિયાના નીકળ્યા નથી પોરબંદર. અહીંથી જે વસ્તુ જોઈએ ને એ લઈ આવીએ. હવે આજે કે જાઉં તે બધું લેતો આમ તે ગેસ લેવા બસ થોડીક વારમાં આવું આજ જોઈએ. ને શિવાની એ દાદાને શું કીધું છે લેવાનું આમ તો જોઈ મોર જઈશ તો શું કીધું તે દાદાને લેવાનું હે સફરજન ને દાડમ બે કીધું તું ને. આ ટોપી જ રૂપારી અમારે અટાણ તડકો થયો ને તો અહીંયા ટોપી પહેરી સવારે કહીએ તો સવારે પહેરે નહીં અટાણ મેં કીધું તડકો લાઈક સેમ કરીને મેં પહેરાવી અટાણ એટલે જોતા જાઈશ મોર ને સીવું બીજું શું ભાવે આમ જો તો મારો દીકલો હા એમ જોતો એ બીજું શું ભાવે સીવું છે ને ચોકલેટ તો જરાય ન ભાવે આઈસ્ક્રીમ નહીં ભાવતી હોય પછી લસ્સી પછી ભેળ પછી ભૂલી જાય બીજું શું ઓલું શું કહેવાય ઓલું પાણી નાખીને ખાઈએ શું કહેવાય એ નહીં ઓલું પાણી એમાં નાખીને ખાઈએ એને શું કહેવાય ભૂપુઈ પાણીપુરી સીવું ભાવે. પછી કેડબરી ભાવે સીવું બોર્નવિટા દૂધ ભાવે એ નથી ભાવતું અમને. બોર્નવિટા ચોકલેટ હાલે બોર્નવિટા દૂધ ના હાલે. હાલ્યો અમારે જો સીવું છે ને અહીંયા આવે એટલે ખાતા વગર ન જાણતું. મગ ભાત ને ભૂંગરા ને સાય ને બધું હાલે ને સીવું કેવું હે મસ્ત અસલ કે જોરદાર બસ હાલે. થઈ ગયો પાલક ખાધું ને સીવું કઈ દેખાતું નથી હરખો 470 થાય 12 કિલો 470 ગ્રામ માં થાય શું
હાલ ભૂમિ હવે હું સડી જાઉં હાલે વિડીયો ઉતાર તું મારો રેડી ને જોઈ લે હા 0 બરોબર હે કેટલો થાય આમાં હરખું નહીં દેખાય મને કઈ નથી ખબર 65 કિલો 65 છે હા ઓહો 65 વધી ગયો થોડોક વધી ગયો આની મોર તો 62 હતો એના બદલે 65 3 કિલો વધી ગયો ને તો એટલે તમે એકટાણું ચાલુ કર્યું હવે 1 મહિનાથી પછી પાછો આવી હે માપવા ઈ બરોબર 65 થઈ ગયો એટલે 65 હું માપ સાડા 45 બસ 45 તું જીર ખાવાનું ચાલુ કર્યો વધારે ચાલુ કરવું જરા ભૂમિન ઘેર આવ્યા ને તો છે ને અહીંથી પાલક લેતા જાય પાલક તૈયાર થઈ ગયો પાલક લેતા જાય મૂરા તાજી છે નહીં ઓલી બાજુ છે નહીં ને અહીં ઝીણા ઝીણા છે એટલે થોડાક દી પછી મેળ આવશે અહીં હમણાં બીટાઈ તૈયાર થઈ જાય હો આમાં કંઈ ધ્યાન નતું આ વેલા નાખી દીધા લાગે બધું હારે જ નાખ્યું હારે જ નાખ્યું અમાર ભૂમિને છે કપા ઉતારવાનું કામ ચાલુ છે ને વજન મારો ઈ મોરાઈ માપ્યો મેન કરણે ને તઈ મારો 62 થયો તો હવે 65 થઈ ગયો એટલે હવે અમે એક ટાણું ભૂમિ ચાલુ કર્યું એ સારું થોડોક ઓછો થઈ જાય તો હવે એક ટાણું હું કે ચાલુ કરું સાંજે નથી ખાતી અટાણે ખાઈ લઉં નાસ્તો હવે થોડોક કરું એટલે 1 મહિનાથી પછી હવે આપણે સંક્રાંતિ માથે પાછો માપશું કે કંઈક તો ઓછું થાય ને હા એક ટાણું કરીએ એટલે ખબર પડી જાય ને હા કંઈક તો ઓછું થાય ને હાલો શિવો પાલક તોડ લ્યો હાલો હાલો અહીં તોડવા લાગવા શિવને આવડે જો પેલા ભૂમિ કેમ તોડે છો તાજો તાજો પાલક આમાં શિવ બધાય જોઈએ ને મન થઈ જાય તાજો તાજો પાલક ને જો મોટા મોટા શિવ પાન હોય ને ઈ તોડવાનું જો મોટા મોટા પાન હજી તો કુણા જઈએ બધા હા કુણા કુણા જય શ્રી કૃષ્ણ તમે અહીં આવીને બગાવ્યા મને બગાવ્યા હવે સરપ્રાઈઝ દેવી હતી અમાર બરાબર. નાનાને. એવી વિનયભાઈ અહીં આવીને મને ફોન કરીને એમ કે છે ને કે તાર ભાઈ ઉપર હોય ઈ કે ને અમે છે ને પછી કે કંઈક આવીશું તમારી ઉપર ઢોર નાખ્યું તમે લઈ આવ્યા તો મેં કીધું સેજલ કેવું ભાભી. નથી, ઘરે જઈને ફોન કરીને કેવું છે જો અમે પહોંચી ગયા કારણ કે જોયું તો એટલે મેં કહું ફોન નથી કરવો ફોન નથી કરવો કીધું ના આમાં નંદા વાહે ભર્યા હતા આવો 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 બસ મજા મજા હો. તમે રાજા સમયથી જતા હતા કે હા તો રજા હતી તો હાલો ત્રણ બંને ચક્કર મારી આવીએ તમે શનિવારનું કીધું હતું પણ હું કઈ ને કઈક કામ આવી ગયું હોય છે વિનયભાઈ ને નું કામ હતું એટલે પછી મેં કાલે જાશું હવે કે હવે વિનયભાઈ ને શનિવારનું કામ આવી ગયું એટલે તમે મેસેજ કર્યો તો એટલે હાલો હું કહું તો કાલે આવશે તો આઈ પૂગીને સેજલ ભાભી બગાવતા હતા નથી આવવાના હવે નથી મમ્મી સેજલ ભાભી અહીં ડેલે પૂગીને ફોન કરીને કે અમે કે છે ને કે તમારા ભાઈ કે અમે આજ બીજે જાહું કે કાલે આવીશું ના પછી આવીશું કેમ છો બસ મજા કેદું ના કઈસે માસીન કિરણ બેન ને હવે જવા દો મજામાં ક્યાં શિવબેન સુતા લાગે હા નાના હતા ને અમે જોયું ને ઓલું અવડા હતા ને છાસની કેટલી લઈને આવતા હોય બધા નામ દેતા હોય મેં તમે ઓળખો તો કે પાવડા હતા તો બધા ભેગા હતા એટલે હું ખુડાચી અંદર લેતી આવું આ છે ને મારા નવા ભાઈ ને ભાભી છે જે આપણે પેલા આપણે સેજલ ભાભીનો ફોટો મૂક્યો હતો બર્થડે હતો ત્યાં આજ ફાઇનલી સેજલ ભાભી પૂગી આવ્યો ગરમા ગરમ ચા ઠંડી ઉડાડી દીધી ત્યાં બેને હજી નાની મંડી લઈ જા કોણ લઈ જા જો બધાય આંખો બંધ કરી દીધી હાથમાં કાઢો તો ખરો ગઈ છે નહીં એ ના હજી નથી ગઈ આમાં તારે શું જોઈએ એને કેવું ગમે ને લઈ જા હું લઈ જાવું તારે અલગ ગમશે ને લઈ જા એ ગઈ એ ગઈ તારે આમાં શું ખાવું હે બેન હાલો બધાય આંખો વીચી ગયા છે જા હું આવું હાલ કાકા આવે જા ભેગા લે હું આવું ભેગી હે આમ જો હું ભેગી આવું હું પ્રિયલ ના આવું હાલ જાય યાર બે જાય યાર
કેવું ખાય? લ્યો બેન. હવે લઈ તારે બેન, આ તો લઈ લ્યો. હવે મામા દીકાને લઈ લે લ્યો. એમ થોડું કરે આ જોઈ જા એ કીક રિહાણા બેન. આપણે રમવું છે એ, ટેપ વગાડવું ભાવેશભાઈ આપડે પછી પતંગ ઉડાડવા ગયા પછી અંદર મૂકે બધું. પતંગ ઉડાડી કેટલો બધો ભાગ લઈ આવ્યા આ બધું અંદર મૂકે જા મૂકે લઈ લે જા મૂકે છે તાર મમ્મી નો આપતી આમાંથી એક. હા તાર મમ્મી નો ખાઈ જાય તો મારા વિડીયોમાં જોવું જોઈએ. પછી હમણાં ઓલા તમે વયા જાઓ પછી તું મોટ થાય પછી તો કોઈને અડવાય નહીં. ના હો વિનય ભાઈ બસ કોઈને નહીં અડવા દે આમાં મૂકી દે હાલે. ઈ ખોલું જો કહી દીધું જો સેજલ મામી પાસે જા મામી પાસે અહીંયા ખોલી દે હે જા લાવો લોલીપોપ ખોલ દો. ઈ કોથી કાકાને દે જા મૂકી દે. 500 ઉતારતા ઉભી રે 500 પગમાં ઉતારતા તો નીંદડી આવી ગઈ એને ખબર પડી મિનિયાને ખબર પડી ગઈ છો મામા એવું તને ભાવે ને? અરે જા પછી ખાવું તું ને ફંદા કરતી હતી હાલો 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 કિરણબેન. મામા ટાટા લઈ જાઓ. આ રૂ લઈ જાય ને અમે. હાલો કિરણબેન હાલો હવે ઘરે જઈએ. હાલો આવજો અને તમે અમે આ બધાય. રૂ આપ્યું. ચોક્કસ. હવે આનું અમે તમે શું કરશો? વાઈટું બનાવશું. રોજ કિરણબેન ને નાસીને યાદ કરશું. ભગવાનની વાઈટું કરશું વરસ દિવસની. હા કે કિરણબેને રૂ આપ્યું ને વાઈટું બનાવીએ. ઘરનું આપણે ઘરનું હા ઈ જ ને. પાછા આપણા ભગવાનનું કામ કરવાનું. મેં કીધું તું કિરણબેને વિડીયો જોયો ને મેં કીધું રૂ રાખજો માં તો વાઈટું કરી મારે બીજું. તમે એવું કાઢશો ને પેલા દેવાઈ જાય તો અમારું હોય એમાંથી દેવાનું હું રાખી લઉં છું. હા જોઈ વરસની વાઈટું થાય. હું ભેગી જ કરી લઉં બહેની ભરી. મને કહેતી હતી કે આપણે અહીં નીકળશું ને તો ગમે એની જમીન હશે ને એ ભાઈને પૂછીને ઓછડી એક બદલાવો કહો એવું ન કરાય. મેં કીધું આપણે તો વાઈટું કરી છે ને આપણે ક્યાં બીજું કઈ આ કઈ વસ્તુ ખાવાની જ નથી તે આપણે અમારે સેજલ ભાભી છે ને જેતપુર જાય ને તો અહીંથી બસમાં હોય તી કઈ મેળ આવે નહીં આવવાનો એટલે મેં કીધું કેટલા ટાઈમ થી અમારી બસ કહેતી અહીં ઉગતી હતી તમે ને ભાઈ હું એકવાર આટો મારી જાવ આપણે ઈ મોર સેજલ ભાભી નો બર્થડે હતો ને તે ફોટો મૂક્યો તો તે દી અહીંયા વિડીયો ઉતારવા નતા પૂગ્યા એટલે ફોટો મૂકી દીધો તો હું અહીંયા આવતી રહી હતી ને ભાભીને એને બહાર જવાનું હતું એટલે તે દી ફોટો મૂક્યો તો ઈ જ સેજલ ભાભી છે તો આજ તમે અમને ટાઈમ દીધો ને એના બદલ આભાર ના ના આભાર હો, તમારો આભાર. તમારો આભાર તો હવે તમારે બધાને જમવાનું કરીને આવવાનું છે તમે એમને વયા જાવ છો દર વખતે કિરણબેન કે આવો આવો તે આ વખતે એમ કે જઈ આવીએ જ હવે. સારું કર્યું ને ના અહીંથી નીકળ્યા બસમાં તો. હા તો કઈ બાને મજા આવી ગઈ. મજા આવી ગઈ હજી આ તો હાલો, આજકાલ હાલો. આજકાલ કરતા હતા. હાલો, હાલો, હવે આવજો. આવજો. શિવ માટે હાલો, ઉભરાય આવજો. ભાગ લઈ આવ્યા હા મતલબ હાલો. બધો ભાગ લઈ એટલે આવ્યા. નો પાછા આપતી જો હો. પૈસા મમ્મી દીધા નો આપતી હો. નો આપતી બસ. ના પાડે જો. મમ્મીને મમ્મી નથી ના દેવું. દેતા. મમ્મી દે ને મમ્મીને તો મને કહી દે છે એ હાઈ છે ને કેવા બેસ મને કહે છે મમ્મી આ બિસ્કુટ ખાઈ ગયા આ ચોકલેટ ખાઈ ગઈ હે હો ને હા, પાડે. હાલો 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 આવજો હાલો આવજો હાલો જય શ્રી કૃષ્ણ હાલો ભરતભાઈ હાલો હાલો આવજો 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 જય શ્રી કૃષ્ણ કહેજો. હા હા તમે આવજો બધા હો હવે ઘરે પાછા કિરણબેન ને આવી દે. આવજો. હાલો આવજો છે ને જો આગળ વયા ગયા ને મારા કાકો દીકરી છે ને અહીં પતંગ ઉડાડે મહેમાને ટાઈમ તો હારી ઘડી આપ્યો મમ્મી આવી ગયા મકાઈ વાટવા હું શું કહતી હતી લુગડા ઉડાડવી હતી તો પાકું જ હતું ને આજ હે તમારે ઉડાડવી હતી તો પાકું જ હતું ને હા ઘડીક વાર તો જાતી નથી અહીંયા વરતતી નથી મામાને ને મામીને ને આપણે દર વખતે જઈએ ને ઘેર જઈએ ને જો હા કેમ થાય હા કરતા પાછી હા હા એ રહી હા તમારે સંક્રાંતિ આવી ગઈ ને હા સંક્રાંતિ આવી ગઈ તો બહુ મજા આવી ગઈ બસ ભાઈ મોર લપી ગયો રાડ પાડો જો આમ બેરિયા તો હવે છે ને મમ્મી મકાઈ વાટ લે પછી શોર્ટ વિડીયો ઉતારો વાંથી થોડા ચીન મૂકી દઉં ને શું કેમ કરતી હતી? ઈ જ ને એટલે એ ઉઠી હતી નથી મેળે નથી બીજું કઈ નતું પછી કેવી ભાઈ પછી ભાગી સેજલ મામીની વાહે વાહે પછી હા ચા પાણી અમે પીધા પછી ઘૂમરો માર્યો ને છે ને ભાવેશભાઈને મોકલા મેં કીધું ભાવેશભાઈને કહું નાસ્તો લઈ આવો તો એમાં થયું શું ખબર છે અટાણે શિયાળો છે ને તે અડદિયાની ને સિઝન હાલે છે એટલે જી બનાવે છે ને બાપુ વણેલા ગાંઠિયા ને પાટા ને બધું એને ટૂંકમાં ઓર્ડર આવી છે ને અડદિયા બનાવતા હતા નવરા નહોતા નેવરા નતા થોડીક વાર લાગશે ને આ લોકોને પછી એમ કે ઉતાવળ હતી
તોય એને ઈ કે અમારે નિરાશ કરી ગયું ને તોય અમારે એક નાસ્તો કરવો જ નથી કે કે અમે 2 વાગે તો જઈમાં જમીને ઈ કે નીકળાશે ને અટાણે કે અમારા પેટમાં જરાય જગ્યા નથી કે ચા પાણી આવી ગયું એટલે બસ તોય પછી ભાવેશભાઈને એને ના પાડ્યું ફોન કરાવીને ઈ કે તમારે ઈ કે આવતા રહ્યો ઈ કે કંઈ નથી લેવું પછી ભાવેશભાઈને કહું તો ઠંડાની બોટલ લઈ આવતો કે મોટી ન લેતા ઈ કે પછી નાની બોટલ લઈ આવ્યા હતા ઠંડાની તે ઠંડુ પીધું પણ નાસ્તો જો એને છે ને ન મંગાવવા દીધો ભાવેશભાઈ ગયા હતા તો પાછું બરકાવી લીધા પાછો ફોન ના કે ફોન કરી જ ગયો કે કરી જ નાસ્તો તમે કરવો જ નહીં કે હું અમને ખબર હતી હું જવા જ ન દેતી મેં છે ને સાના મોકલી દીધું તો એને વાહણે બાપુ નવરા નતા નવરાઈ નતા ને તો એને કીધું તું ઈ કે ભાવેશભાઈ ને થોડાક વાર બેહો તો ઈ કે હમણાં બનાવ દઉં તો ભાવેશભાઈ નો ફોન મને આવ્યો તો મેં આ પાડ્યું થોડીક વાર બેહો તા તો સેજલ ભાભી બોલ્યા કે હાલો હવે અમારે નીકળવું એટલે મેં કીધું કે લેવા ગયા નકર મારે કેવું જ નતું પણ હવે ઈ થયું પછી તો ઠંડુ લઈ આવ્યા તો ભાવેશભાઈ ઠંડુ બંડુ પીધું પછી જો નિરાતે નીકળી ગયા ટાણાહામાં આગળ પૂગી જાહે સ્કૂટર હતું એટલે શું છે કે 20 મિનિટમાં તો આગળ પૂગી જાહે મારી મમ્મીને છે ને ટૂંકમાં જણાવી દઉં તમને બધાને મારી મમ્મીને છે ને પોરબંદર એની બાજુમાં જ હાવ રહી અડીને એટલે હું દર વખતે છે ને અહીંયા જયા વગર રમ જ નહીં સેજલ ભાભી પાસે તમારે છે ને જવું જ જોઈએ મારા નવા ભાઈ ને ભાભી હતા તમારા માટે અમારે તો બહુ જૂના સંબંધ છે હવે અમારે મોરલા જ ભગાડવામાં અટાણે દીજા હે હાઈ જેમ જ પડશે અમારે મોરલા ભગાડવામાં જ હાજી એ સૂટવા હાટું છે ને રાડું નથી નાખતું નકર સૂટવા હાટું રાડું નાખતું